રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં અલગ અલગ ગામોમાં એલ્યુમિનિયમ વીજ તારની ચોરી કરનાર બે વ્યક્તિને પોલીસે પકડી પાડવામાં સફળતા મળી છે। ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામ નદીના સામા કાંઠે આવેલ સીમમાં ખેતીવાડી વિસ્તારમાંથી 1000 મીટર જેટલો એલ્યુમિનિયમનો વીજ તાર જેની કિંમત 22,740 અને પીપળિયા ગામે ખેતીવાડી વિસ્તારમાં 450 જેટલો એલ્યુમિનિયમ વીજ તારની કિંમત 19,760 રૂપિયાની ચોરી થવા પામી હતી। ત્યારે આ ગુનામાં નાસ્તા ફરતા મુખ્ય બંને આરોપીને ધોરાજી પોલીસે પકડી પાડ્યા છે। તો પોલીસે લાલા ગોરધન દેવી પૂજક રહેવાસી મોટા ભાંડલા સાયલા ગામ અને દિનેશ દેવા કોડી રહેવાસી રામદેવનગર અંજારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આરોપી લાલા ગોરધન દેવી પૂજક ઘણા ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।